જામનગર ખાતે ભાવનગરથી દ્વારકા સુધી યોજાયેલી અનોખી સ્કેટિંગ યાત્રા હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે। કુલ 427 કિલોમીટર અંતર કાપતી આ યાત્રા 25 ડિસેમ્બરે ભાવનગરથી પ્રારંભ થઈ હતી અને 27 ડિસેમ્બરે જામનગર પહોંચી હતી। આ યાત્રામાં 5 થી 17 વર્ષની વયના કુલ 21 બાળ સ્કેટરો જોડાયા છે, જે યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ લોકો દ્વારા બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સુરક્ષા માટે પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું અને યાત્રા 28 ડિસેમ્બરે દ્વારકા પહોંચીને પૂર્ણ થશે। જે ભાવનગરથી દ્વારકા સ્કેટિંગ યાત્રા શરૂ કરવામાં આવી છે, જેમાં 427 કિલોમીટરનું અંતર કાપશે આ યાત્રા, જે જામનગરમાં સ્કેટિંગ યાત્રાનું આગમન કરવામાં આવ્યું હતું અને 21 બાળ સ્કેટરો યાત્રામાં જોડાયા છે, જે આ માર્ગમાં લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મારું નામ પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગર। આજરોજ તારીખ 27 ડિસેમ્બર 2025 ના રોજ અમે જામનગર ખાતે જે અમારી સ્કેટિંગ યાત્રા ભાવનગરથી શરૂ કરી છે, અમે 25 તારીખે એ અમે અહીંયા પહોંચ્યા છીએ। અહીંયા જામનગર પહોંચતા અમને અહીંયા જામનગર પબ્લિકનો, રાધે સ્કેટિંગ ક્લબના બાળકો તથા એમના ઇન્સ્ટ્રક્ટર જ્યોતિબેનનો અને બીજા અહીંયા સમાજના ઘણા બધા અગ્રણીઓ આવ્યા છે। જાહેર જનતા પણ ઉપલબ્ધ છે, અહીંયા આવી છે અમારી માટે વેલકમ કરવા માટે। એમનો આ ક્ષણે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રેસ મીડિયા અહીંયા હાજર છે। જામનગર પોલીસ, અમે જામનગરની હદમાં જ્યારથી એન્ટર થયા ત્યારથી એ લોકોની પીસીઆર અમારી સાથે બે છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમને સપોર્ટ કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર। એવડી યાત્રા છે, ક્યાંથી જામનગર કેટલા કિલોમીટર ને કેટલા દિવસમાં પૂર્ણ થશે? જી, આ યાત્રા જે અમારી સ્કેટિંગ યાત્રા છે 25 ડિસેમ્બર ના રોજ સવારે ભાવનગર નીલામબાગ સર્કલ ખાતેથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે। અમારા નેક નામદાર ને અમે સ્મરણ કરી અને આ યાત્રા શરૂ કરી છે અને આ યાત્રા 28 ડિસેમ્બરે દ્વારકા મંદિર ખાતે પહોંચી અને આ યાત્રા વિરામ લેશે।